રામ રામ ડેર એન્ડ વેલકમ ટુ દેશી માલધારી મિની બ્લોગને મોટા ગજાતા હતા મારા બાપા એટલે કે કંપનીના માલિકને આવી ગયા હતા આપણી કંપની એટલે કે આપણી આ ટાટા કંપની છે એના માલિક મારા બાપા હે નો કરું હું હવા અને પછી આપી દીધું બાપાને વાઘને આપણે નાખવાનો હોય વાઘ વહી ગયા પછી બકરાને ડુંગળીના પાંદડા એટલે ડુંગળીના પાંદડા ભરી લીધા અને બધી આજ તો છે એના આવી હતી ડુંગળીના પાંદડા ભરાવવા માટે એટલે પછી પાંદડા નાખી દીધા ને પછી આપણો ભત્રીજો અહીંયા શું કરતો તો પછી ખબર પડી ગઈ તો ભાઈ કૂતરાને રોટલી દેવાય એટલે ગુડ જોબ ને આપણે પછી પી નાખ્યું પાણી અને ન પાયું એટલે કરી નાખ્યો કુંગરો પાછું પી નાખ્યું પાણી ને ખંભે માર્યો પાવડો અને કાઢવાનું હતું મારે મિત્રો ખાતર અને પછી આપણે કરી નાખ્યા પોટલા ચાલુ ઉકેડે નાખવા જવાના અને મિત્રો આટલી વેલ્યુ છે મારી ઘરમાં અને પછી આપણે ગરમી ચડી ગઈ હતી આટલી એટલે પછી નીકળી ગઈ આપણે કાવાસાકી લઈને વાઘમાં જવાનું હતું કેમ કે એક બકરાનો પગ ભાંગી ગયો તો તમે જોઈ શકો છો એટલે એને લઈ જવાનો ઘરે ને એ પેલા મિત્રો આ જરમ ભરી હતી તાજી મોતી જઈ અને આમાં છૂક ડૂબકી મારી લો પછી ખબર પડી ખેડૂ વાહે થાય તો ગોઈતોય નહીં જરૂર પગ ભાંગેલ બકરાને બેહાડી દીધો મોટા ઘર ટાંકી ઉપર ને પછી અમે બે નીકળી ગયા ઘર સાઈડ ને આવી ગયા આપણા વાડે અને મિત્રો પછી નાખી દીધું મેં બકરાઓને બધાને ખાર્યો અને પછી જવાનું હતું આપણે નાવા એટલે કાવાસાકી લઈને નીકળી ગયો નાવા ત્યાં ઓલરેડી બે ગાડીઓ આવી ગઈ હતી અને પછી આપણે આ બધા ભાઈબંધો એવા હતા ને મેં નાઈ લીધું હતું પછી નીકળી ગયા હતા ઘર સાઈડ ને નાઈને આવી ગયો પછી ઘર અને 5 વાગ્યે ચાલુ કર્યો હતો વ્લોગ ને આપણે આ બધી ગાયોને નાખવાનું હોય ખાર્યું પણ આપણે જઈએ બધી ગાયોને હાંકીને ક્યાં મિત્રો ગામમાં નાખ્યું તો બધી ગાયોને લીલું અને ગાયો બધી હાંચવીને બેઠો તો હું કેમ કે હું નાખતો હોય કઈ મી ખાર્યું ને ભૂકો મિક્સમાં એટલે ગાયોને ખાવા આવતી હોય એટલે આ બધી ગાયોને લઈ જવાની હતી જ્યાં લીલું નાખ્યું હતું ત્યાં કડે એટલે પછી ગાયોને પુગાડી દીધી ત્યાં લીલું કંઈક આટલું બધું નાખ્યું હતું અને પછી બધાને લઈ લીધા વ્લોગમાં અને આપણું પછી વાઘ આવી ગયો હતો એટલે આપણે મળીએ નવા ટોપિકમાં મોર વ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જાઓ ફૂલ વિડીયો ચેનલ પર જોતા હોય.